વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ટોર્ક દ્વારા થતું કાર્ય. ટોપિકનું નામ છે ટોર્ક દ્વારા થતું કાર્ય. કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટરની અંદર આપણે બળ વડે થતું કાર્ય જોયું હતું. જો બળ વડે થતું કાર્ય લખવું હોય તો કાર્ય W બરાબર બળ ગુણ્યા શું થાય સ્થાનાંતર. પરંતુ આ કઈ ગતિ માટે? રેખીય ગતિ માટે. પરંતુ હવે આપણે ચાક ગતિની વાત કરીએ છીએ. તો ચાક ગતિની અંદર થતું કાર્ય જો લખવું હોય તો કાર્ય W બરાબર જે કામ રેખીય ગતિમાં બળ કરે છે એવું જ કામ ચાક ગતિની અંદર કોણ કરે? ટોર્ક કરે છે. જે કામ રેખીય ગતિની અંદર રેખીય સ્થાનાંતર કરે એવું જ કામ ચાક ગતિની અંદર કોણ કરે છે? કોણીય સ્થાનાંતર કરે છે. એ તો આપણે જાણીએ છીએ. બસ આ જ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, તો એના માટે ટોર્ક દ્વારા થતું કાર્ય જો સમજવું હોય તો આપણે કોઈ પણ એક પદાર્થને, કોઈ પણ એક દ્રઢ પદાર્થને ચાક ગતિ કરતો વિચારવો પડશે. તો આપણે વિચારીએ કે કોઈ એક દ્રઢ પદાર્થ છે જે સ્થિર z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી રહ્યો છે. આપણે એનો કોઈ એક જ કણ વિચારીએ. સપોઝ કણ P1 છે જે z અક્ષને અનુલક્ષીને શું કરે છે? ચાક ગતિ કરે છે. તો એવી એક સ્થિતિ આપણે વિચારીએ અહીંયા કે સપોઝ આ રીતની એક સ્થિતિ, બરોબર છે. અહીંયા આગળ એક કણ છે જે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને સ્થિર z અક્ષને અનુલક્ષીને શું કરે છે? ચાક ગતિ કરે છે. અહીંયા આગળ એક કણ વિચારીએ જે સ્થિર z અક્ષને અનુલક્ષીને શું કરે છે? ચાક ગતિ કરે છે. અહીંયા આગળ જે કણ ચાક ગતિ કરે છે એને આપણે નામ આપીએ P1, બરોબર છે. એનો ઉગમ બિંદુ O ની સાપેક્ષે જો સ્થાન સદિશ કહેવો હોય, ઉગમ બિંદુ O ની સાપેક્ષે જો સ્થાન સદિશ કહેવો હોય તો એને આપણે કહી દઈએ R સદિશ. જે વર્તુળાકાર ગતિ થઈ રહી છે એના કેન્દ્રને અનુલક્ષીને એનો જો સ્થાન સદિશ કહેવો હોય તો એને આપણે કહી દઈએ R1 સદિશ. ઉગમ બિંદુની સાપેક્ષે શું નામ આપ્યું? R સદિશ. અને જે વર્તુળાકાર ગતિ થઈ રહી છે એના કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ કયો છે? R1 સદિશ. જો આપણે આનો રેખીય વેગ કહેવો હોય તો કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. તમે અહીંયા આગળ આમ સ્પર્શક દોરી કાઢો. સ્પર્શકની દિશામાં શું હશે? રેખીય વેગ. જો કોણીય વેગ કહેવો હોય તો એ સ્થિર z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો કોણીય વેગ આપણે આ રીતે બતાવી શકીએ. આ રીતે કોણીય વેગ ઓમેગા સદિશ આપણે આ રીતે લંબ રૂપે બતાવી શકીએ છીએ. તો અહીંયા આગળ મેં એક કણ P1 વિચારેલો છે જે સ્થિર z અક્ષને અનુલક્ષીને શું કરે છે? રોટેશનલ મોશન કરે છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ કે આના જ વસ્તુ આપણે જો xy સમતલની અંદર બતાવીએ તો એને કઈ રીતે બતાવી શકાય? જરા જુઓ. xy સમતલમાં બતાવવાની છે, બીજું કોઈ વિશેષ કામ નથી કરવાનું. તો જુઓ આ xy સમતલ, આની અંદર ચાક ગતિ થઈ રહી છે એટલે કે વર્તુળાકાર ગતિ. તો આપણે સ્થિતિ કંઈક આવી બતાવી શકીએ, બરોબર. આ જે કેન્દ્ર છે એ C છે. હવે જોજો ઉગમ બિંદુ અહીંયા નીચે બતાવવાનું નથી, આપણે આ જ xy સમતલમાં વિચારવાનું છે. ઓકે. હવે જરા જુઓ જે કણ P1 છે એ કણ P1 નો કેન્દ્ર C ની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એ કયો છે? તો તમને ખ્યાલ છે કે કેન્દ્ર P ની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? તો R1 સદિશ. દેખાય છે ને આકૃતિમાં? ઓકે. કણ P1 જે છે એ ચાક ગતિ કરે છે. સપોઝ ડેલ્ટા t જેટલા સમયગાળાની અંદર દ્રઢ પદાર્થનો જે કણ આ P1 છે એ P1 થી કયા સ્થાને પહોંચે છે? તો P1 ડેશ સ્થાને પહોંચે છે. કયા સ્થાને પહોંચે છે? P1 થી P1 ડેશ સ્થાને પહોંચે છે. એ વખતે પણ સ્થાન સદિશ એટલો ને એટલો જ રહેશે, બરોબર. એ દરમિયાન જ્યારે કણ P1 થી P1 ડેશ સ્થાને પહોંચે તો એ વખતે એના પર જે બળ લાગ્યું છે, કારણ કે સ્થાનાંતર તો એમને થાય નહીં, કણ P1 પર બળ લાગશે એના લીધે એનું સ્થાનાંતર થયું. તો સપોઝ કણ P1 પર લાગતું જે બળ છે એ આપણે કહી દઈએ F1 સદિશ. કણ P1 પર લાગતું બળ શું કહી દઈએ? F1 સદિશ. જેના લીધે કણ P1 થી કયા સ્થાને પહોંચે છે? P1 ડેશ સ્થાને પહોંચે છે. એ દરમિયાન થયેલું જે આ રેખીય સ્થાનાંતર છે એને આપણે નામ આપી દઈએ ડેલ્ટા S1. આ કયું સ્થાનાંતર? બિલકુલ સુરેખા જે દોરી છે ને આ રેખા, એ શું છે? આપણું રેખીય સ્થાનાંતર. જો કોણીય સ્થાનાંતર કહેવું હોય તો અહીંયા આગળ ખૂણો જોવો પડે. આ જે ખૂણો છે
એ આપણું કોણીય સ્થાનાંતર છે. આ ખૂણો કેવો હતો થીટા કહી દઈએ અને આ જે કોણીય સ્થાનાંતર થયું ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં એ શું છે ડી થીટા. ઓકે, હવે જરા જુઓ કે આ જે કણ P1 હતો એનો સ્થાન સદિશ r સદિશ આપણે આ દિશામાં બતાવી શકીએ. તો સ્થાન સદિશ r1 સદિશ જોજો તૂટક રેખા દેખાય છે ને r1 સદિશની. r1 સદિશ અને બળ f1 સદિશ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે નામ આપીએ α1. આ ખૂણાને શું નામ આપીએ α1. અને જે સ્થાનાંતર છે રેખીય સ્થાનાંતર ડેલ્ટા s બરોબર, અથવા તો રેખીય વેગ કેવો હતો તમે આ રીતે સ્પર્શકની દિશામાં બતાવી શકો છો. તો રેખીય વેગ અને બળ f1 સદિશ વચ્ચે આ જે ખૂણો બન્યો એને હું નામ આપું છું θ1. શું નામ આપ્યું એને θ1. હવે જરા ધ્યાનથી જુઓ કે ડેલ્ટા s1 અને બળ f1 સદિશ વચ્ચે પણ ખૂણો કેટલો કહેવાય θ1 કહેવાય. ધ્યાનથી જોજો કે આ જે r1 સદિશ હતો અને આ જે ડેલ્ટા s1 સદિશ છે એની વચ્ચેનો જે આખો ખૂણો બન્યો ને θ1 + α1 એ કેટલા ડિગ્રીનો બને છે તો 90 ડિગ્રીનો બને છે. ઓકે, આ લંબ દેખાય છે કે નહીં તમને ભાઈ? એટલે આખો ખૂણો કેવો હતો કેટલા ડિગ્રીનો બનશે 90 ડિગ્રીનો બનશે એવું આપણે કહી શકીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે જે વસ્તુ કઈ છે લખીએ કે ધારો કે દ્રઢ પદાર્થ પરનો કણ P1 ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં P1 થી કયા સ્થાન પર પહોંચે છે P1 ડેશ સ્થાને પહોંચે છે. પહેલા તો આ જ વસ્તુ જોઈ ને ભાઈ તમે કે દ્રઢ પદાર્થ પરનો જે કણ P1 છે એ દ્રઢ પદાર્થ પરનો કણ P1 કેટલા સમયગાળામાં તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં P1 થી કયા સ્થાન પર પહોંચે છે P1 ડેશ. P1 થી કેટલા પહોંચે P1 ડેશ સ્થાને પહોંચે છે. કણ પર લાગતું જે બળ F1 સદિશ છે એના લીધે થતું કાર્ય આપણે શોધવાનું છે. પરંતુ એના પહેલા જ્યારે કણ P1 થી P1 ડેશ સ્થાને પહોંચે તો થયેલું જે રેખીય સ્થાનાંતર છે એ કેટલું થાય તો ડેલ્ટા S1 જેટલું થાય છે. કણ દ્વારા થયેલું અથવા તો થયેલ રેખીય સ્થાનાંતર કેટલું છે તો ડેલ્ટા S1 જેટલું છે. રેખીય સ્થાનાંતર કેટલું થયું તો ડેલ્ટા S1 જેટલું થયું. ઓકે, હવે જરા જુઓ કે બળ F1 સદિશ ને લીધે થતું કાર્ય જો આપણે કેવું હોય કે બળ જે લાગ્યું F1 સદિશ એના લીધે થતું કાર્ય જો આપણે કેવું હોય તો એના માટે ડેલ્ટા W1 બરાબર બળ F1 સદિશ ગુણ્યા શું આવશે સ્થાનાંતર ડેલ્ટા S1 સદિશ. કારણ કે આપણે આ રેખીય સ્થાનાંતરના લીધે થતું કાર્ય શોધીએ છીએ. રેખીય સ્થાનાંતર કેટલું થયું છે ડેલ્ટા S1 બરોબર. તો એના માટે બળ ગુણ્યા શું આવે સ્થાનાંતર, પરંતુ રેખીય સ્થાનાંતર તો બળ F1 સદિશને લીધે થતું કાર્ય ડેલ્ટા W1 બરાબર બળ કેટલું લાગ્યું F1 સદિશ અને સ્થાનાંતર કેટલું થયું રેખીય સ્થાનાંતર હો, કોણીય સ્થાનાંતર નહીં, રેખીય સ્થાનાંતર કેટલું થયું ડેલ્ટા S1 સદિશ. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ ડેલ્ટા W1 બરાબર જો આપણે સદિશ દૂર કરીએ તો F1 * ડેલ્ટા S1 * શું આવશે cos θ. હવે જરા જુઓ કે cos θ બરાબર કેટલા લખાશે તો F1 સદિશ અને ડેલ્ટા S1 સદિશ વચ્ચેનો ખૂણો જે છે કેટલો છે θ1 જેટલો છે. દેખાય છે ને ભાઈ? આ F1 સદિશ અને ડેલ્ટા S1 સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે θ1 છે. એટલા માટે મેં લખેલું છે કે F1 * ડેલ્ટા S1 * cos θ1. ઓકે, હવે જરા જુઓ આકૃતિ પરથી નોટ કરીને લખીએ કે ખૂણો બરાબર શું થાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર શું થાય? તમે કહેશો કે સાહેબ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હવે જરા આકૃતિ ઉપર ધ્યાન રાખો કે આ જે ત્રિકોણ બને છે એની અંદર ચાપ કયું ડેલ્ટા S1. એટલે ભાઈ કોઈ કન્ફ્યુઝન નહીં, આ ચાપ છે કે નહીં? ચાપ કેટલો ડેલ્ટા S1. એ દરમિયાન ખૂણો કેટલો બન્યો તો તમે કહેશો d θ. આપણે ડેલ્ટા θ લખીએ બરોબર. ખૂણો કેટલો બન્યો ડેલ્ટા θ અને ત્રિજ્યા કેટલી r1. દેખાય છે ને ભૈયા? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે ડેલ્ટા θ * શું થઈ જશે r1 એટલે ડેલ્ટા S1 બરાબર
r1 શું લખાય ડેલ્ટા થીટા બરોબર આ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીએ તો થયેલું કાર્ય ડેલ્ટા w1 બરાબર f1 ડેલ્ટા s1 ની જગ્યાએ શું લખીશું તો r1 ડેલ્ટા થીટા cos થીટા 1 થઈ જશે ખાલી આપણે ડેલ્ટા s1 ની કિંમત લખી ઓકે હવે જરા જોજો કે આકૃતિની ભૂમિતિ પરથી આપણને એવું દેખાય છે કે જે θ1 ખૂણો છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ તો આકૃતિની ભૂમિતિ એવું કહે છે ભાઈ કે θ1 α1 કરીએ તો આખો ખૂણો કેટલો બને 90 ડિગ્રી બરોબર છે દેખાય છે કે આકૃતિ પરથી θ1 α1 બરાબર શું દેખાય છે 90 ડિગ્રી બરોબર જો θ1 બરાબર કેવા હોય તો 90 માઈનસ શું થઈ જાય α1 થઈ જાય કોઈ કન્ફ્યુઝન નહીં બી આ વાતમાં θ1 α1 બરાબર 90 ડિગ્રી તો θ1 બરાબર શું થાય 90 માઈનસ α1 તો ચલો θ1 ની જગ્યાએ એ સૂત્ર એપ્લાય કરીએ તો શું થઈ જશે તો ડેલ્ટા w1 બરાબર ચલો f1 r1 ડેલ્ટા થીટા f1 r1 ડેલ્ટા થીટા cos θ1 ની જગ્યાએ શું લખાશે 90 માઈનસ α1 બરોબર આવું એક સૂત્ર આપણને મળશે ખ્યાલ આવી ગયો આ 90 માઈનસ α1 છે બરોબર θ1 ની જગ્યાએ મેં આ કિંમત એપ્લાય કરેલી છે આની અંદર કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં ખ્યાલ આવી જશે અહીંયા સુધી ઓકે ચલો હવે એનાથી આપણે આગળ ચર્ચા કરીએ પરંતુ એના પહેલા આટલી વસ્તુ પહેલા ક્લિયર કરી દો મગજની અંદર કે મેં શું વિચારેલું છે કે મેં અહીંયા આગળ એવી સ્થિતિ વિચારી કે કણ છે P1 જે સ્થિર z અક્ષને અનુલક્ષીને શું કરે છે રોટેશનલ મોશન એનો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો r સદિશ અને કેન્દ્ર C ની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r1 સદિશ એનો રેખીય વેગ v સદિશ બરોબર છે હવે જરા જુઓ કે આના આ જ વસ્તુ મેં xy સમતલમાં બતાવી બરોબર છે તો xy સમતલમાં બતાવીએ તો આ ચાર્ટ ગતિ થઈ રહી છે આ કણ P1 છે દેખાય છે એનો કેન્દ્ર C ની સાપેક્ષે સ્થાન સદિશ r1 સદિશ છે બરોબર એના ઉપર બળ કેટલું લાગ્યું f1 સદિશ જેના લીધે એનું સ્થાનાંતર થયું સ્થાનાંતર થતો એ P1 થી કયા સ્થાને પહોંચે છે P1 ડેશ એ દરમિયાન થયેલું રેખીય સ્થાનાંતર ડેલ્ટા s1 કોણીય સ્થાનાંતર કેટલું છે d થીટા જે દેખાઈ રહ્યું છે ઓકે હવે જરા જુઓ કે આ r1 સદિશ અને f1 સદિશ વચ્ચેનો ખૂણો α1 ડેલ્ટા s1 સદિશ અથવા તો વેગ v સદિશ અને f1 સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે θ1 θ1 α1 આખા કેટલા થઈ જાય 90 ડિગ્રી થઈ જાય ઓકે હવે જરા જો મેં નીચે એક્સપ્લેન કરેલું છે કે ધારો કે દ્રઢ પદાર્થ પરનો કણ P1 ડેલ્ટા t જેટલા સમયગાળામાં P1 થી ક્યાં પહોંચે છે P1 ડેશ સ્થાને પહોંચે છે કણ દ્વારા થયેલું રેખીય સ્થાનાંતર આપણને દેખાય છે ડેલ્ટા s1 જેટલું છે બળ f1 સદિશ ને લીધે થતું કાર્ય જો કેવું હોય રેખીય સ્થાનાંતરના લીધે થતું કાર્ય તો ડેલ્ટા w1 બરાબર f1 સ્થાનાંતર કેટલું ડેલ્ટા s1 તો ડેલ્ટા w1 બરાબર f1 ડેલ્ટા s1 cos θ1 કારણ કે જો f1 સદિશ અને ડેલ્ટા s1 વચ્ચેનો ખૂણો કેટલો θ1 છે ઓકે આકૃતિ પરથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે ડેલ્ટા s1 બરાબર શું થાય ડેલ્ટા θ r1 એટલે r1 ડેલ્ટા θ એ એપ્લાય કરે આની જગ્યાએ એપ્લાય કરી દીધા આકૃતિ પરથી ખબર પડે ભાઈ કે θ1 α1 બરાબર 90 ડિગ્રી તો θ1 બરાબર શું થાય 90 માઈનસ α1 એ મેં સૂત્રની અંદર એપ્લાય કર્યા છે ઓકે આટલી વસ્તુ ક્લિયર ઓકે હવે આપણે જોઈએ કે ભાઈ ઉગમ બિંદુની સાપેક્ષે બળ f1 સદિશ દ્વારા લાગતું જે ટોર્ક છે એ કઈ રીતે શોધી શકાય તો ભાઈ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ચલો આને જવા દઈએ છીએ ઓકે ચલો હવે જરા જોજો હવે આપણે ટોર્ક તરફ પ્રયાણ કરીએ છીએ આકૃતિ એમના એમ જ રહેવા દઈશું જરા જોજો હવે કે ટોપિક એવો બનાવીએ છીએ આપણે કે ઉગમ બિંદુની સાપેક્ષે બળ f1 સદિશને લીધે લાગતું ટોર્ક બરાબર આ ઉગમ બિંદુની સાપેક્ષે વાત છે O ની સાપેક્ષે ઉગમ બિંદુની સાપેક્ષે બળ f1 સદિશને લીધે લાગતું જે ટોર્ક છે એ ટોર્ક ટો સદિશ બરાબર શું થાય
ચલો ઉગમ બિંદુથી કણ P1 વચ્ચેનું જે આ અંતર છે જેને આપણે શું નામ આપીશું OP1 સદિશ ગુણ્યા બળ કેટલું લાગે છે F1 સદિશ, કારણ કે ટોર્કનું સૂત્ર છે ને ભાઈ ઉગમ બિંદુથી કણનું અંતર જે આપણે જનરલી r સદિશ ક્રોસ f સદિશ લખીએ છીએ. આપણે ટોર્ક ટો સદિશ બરાબર અંતર કેટલું છે ઉગમ બિંદુની સાપેક્ષે કણનું OP1 સદિશ ક્રોસ એના ઉપર જે બળ લાગ્યું છે કણ P1 ઉપર એ કેટલું બળ લાગ્યું છે F1 સદિશ. આની અંદર કોઈ કન્ફ્યુઝન ના જોઈએ. ફરીથી કહી દઉં, આપણે ઉગમ બિંદુની સાપેક્ષે કણ P1 પર લાગતું જે બળ F1 સદિશ છે એના લીધે લાગતું ટોર્કની વાત કરી રહ્યા છીએ. તો ટોર્ક ટો સદિશ બરાબર આ કણ P1 નું ઉગમ બિંદુની સાપેક્ષે અંતર શું થઈ જાય OP1 સદિશ ગુણ્યા એના ઉપર બળ કેટલું લાગ્યું તો P1 પર લાગતું બળ કેટલું છે F1 સદિશ. ઓકે, હવે જરા જુઓ કે આકૃતિની ભૂમિતિ પરથી જો હું અહીંયા આગળ જોઉં અથવા તો અહીંયાથી વાત કરીએ તો OP1 સદિશ જે છે એ કયા બે સદિશોને ભેગા કરવાથી મળે છે જરા ધ્યાનથી જોજો. આ OP1 સદિશ ક્યારે મળે તો OC સદિશ વત્તા CP1 સદિશ બરાબર શું થઈ જાય OP1 સદિશ. આકૃતિ પરથી આપણને ખ્યાલ એવો આવે છે કે OC સદિશ વત્તા CP1 સદિશ બરાબર શું થાય છે OP1 સદિશ થાય છે ને ભાઈ. OC સદિશ વત્તા CP1 સદિશ બરાબર શું થાય OP1 સદિશ. તો આના ઉપરથી જો આપણે લખીએ આ વસ્તુ અહીંયા આગળ એપ્લાય કરીએ OP1 સદિશની જગ્યાએ આ સૂત્ર, તો આ સૂત્ર શું બની જાય જુઓ ટોર્ક ટો સદિશ બરાબર OP1 સદિશની જગ્યાએ શું લખીશું તો OC સદિશ વત્તા શું આવશે CP1 સદિશ ઇન્ટુ શું થઈ જશે F1 સદિશ. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે જરા જો કે આ F1 સદિશ આ બંનેને લાગુ પડે તો ટોર્ક ટો સદિશ બરાબર શું થઈ જશે OC સદિશ ક્રોસ F1 સદિશ પ્લસ CP1 સદિશ ક્રોસ શું આવશે F1 સદિશ. શું કર્યું ખ્યાલ આવી ગયો ને? F1 સદિશને બંને સાથે ગુણી કાઢ્યા છે. ઓકે, હવે જરા જુઓ કે સાહેબ આવું એક સૂત્ર બને છે, પરંતુ આની અંદર સૌથી મહત્વની વાત કે ભાઈ આ જે મૂલ્ય છે એ શૂન્ય થઈ જશે, કારણ કે OC સદિશ જે છે એ z અક્ષની દિશામાં છે. જુઓ તો અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો થાય થીટા બરાબર 0 થઈ જશે. જો થીટા બરાબર 0 થઈ જાય તો આની કિંમત શૂન્ય થઈ જાય. કઈ રીતે જરા જુઓ, નોટ કરીને અહીંયા આગળ હું લખું છું કે ટોર્ક ટો સદિશ બરાબર OC સદિશ ક્રોસ જે F1 સદિશ છે એનું જો આપણે મૂલ્ય લઈએ તો ટોર્ક ટો બરાબર OC F1 ઇન્ટુ શું થઈ જાય sin થીટા. થીટા બરાબર કેટલા થઈ જશે 0 ડિગ્રી. કેમ 0 થયા ખબર પડી? કારણ કે OC સદિશ એ અક્ષની દિશામાં હોવાથી OC સદિશ જે છે એ z અક્ષની દિશામાં છે. જુઓ એટલે અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા બરાબર 0 થઈ જાય. જો થીટા બરાબર 0 તો sin 0 ની કિંમત 0, તો એના દ્વારા ઉદ્ભવતું ટોર્ક કેટલું થઈ જાય 0. તો આના દ્વારા ઉદ્ભવતું ટોર્ક તો કેટલું થઈ જશે 0 થઈ જશે. બરોબર છે? કેમ ખબર પડી ને? અહીંયા લખજો z અક્ષની દિશામાં હોવાથી કોણ OC સદિશ. OC સદિશ જે છે એ z અક્ષની દિશામાં હોવાથી θ બરાબર 0, તો આના લીધે ઉદ્ભવતું ટોર્ક તો કેટલું થઈ ગયું 0. વધ્યા ખાલી આ, તો એની જ આપણે વાત કરીશું. તો ટોર્ક ટો સદિશ બરાબર શું વધશે CP1 સદિશ ક્રોસ શું આવશે F1 સદિશ. ઓકે, ચલો મૂલ્ય લઈએ તો ટોર્ક ટો બરાબર CP1 અથવા તો લખી કાઢીએ પહેલા એક જ મિનિટ કે CP1 આકૃતિમાં જોજો આ રે શું છે R1 સદિશ. CP1 સદિશની જગ્યાએ શું લખાય R1 સદિશ ક્રોસ શું આવશે F1 સદિશ. તો ટોર્ક ટો બરાબર જો મૂલ્ય લઈએ તો R1 F1 શું થઈ જાય sin થીટા. હવે જરા જુઓ કે ભાઈ R1 અને F1 વચ્ચેનો ખૂણો કેટલો છે. R1 જોજો આ રે R1 સદિશ દેખાય છે, મારી પેન ફરે છે તે જુઓ આ R1 સદિશ અને આ F1 સદિશ વચ્ચે ખૂણો કેટલો બન્યો α1. તો અહીંયા થીટા ની જગ્યાએ આપણે શું લખીશું α1. તો ટોર્ક ટો બરાબર R1 F1 શું થઈ જાય sin α1 થઈ જશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? કોઈ કન્ફ્યુઝન ખરું ભાઈ? ઓકે, હવે થતું જે કાર્ય છે એની આપણે ચર્ચા કરીશું. તો થયેલું જો કાર્ય કેવું હોય
ટોર્ક દ્વારા થયેલ કાર્ય આ જે છે ને ભાઈ એ પહેલા કણ માટેનું છે એટલે તમે આને τ1 નામ આપી શકો τ1 બરાબર r1 * f1 * sin α1 બરોબર છે આ જે પહેલા કણ માટેનું છે એટલા માટે તમે આને τ1 નામ આપી શકો એના પછી ટોર્ક દ્વારા થતું કાર્ય જો આપણે કહેવું હોય તો ડેલ્ટા W1 બરાબર ટોર્ક કેટલું લાવ્યું τ1 * કોણીય સ્થાનાંતર કેટલું થાય તો ડેલ્ટા થીટા તો ટોર્ક દ્વારા થતું કાર્ય ડેલ્ટા W1 બરાબર શું થઈ જશે τ1 * ડેલ્ટા થીટા થઈ ગયું ઓકે આટલું ટોર્ક લાગે અને આટલું કાર્ય થાય કારણ કે કાર્ય બરાબર શું થાય ચાક ગતિ માટે ટોર્ક τ * કોણીય સ્થાનાંતર તો ટોર્ક લાગ્યું τ1 અને સ્થાનાંતર કેટલું થયું તો ડેલ્ટા થીટા જેટલું ઓકે એક સામાન્ય ચેન્જ કરીએ જરા જોજો કે જો પદાર્થ પર એક કરતો વધુ બળો લાગતા હોય એવું આપણે લખીએ કણ પર નહીં પદાર્થ પર એવું વિચારીએ આખા પદાર્થ માટે જો પદાર્થ પર એક કરતો વધુ બળો લાગતા હોય એક કરતો વધુ બળો લાગતા હોય ત્યારે કુલ કાર્ય માટે બધા કણો વડે થતા કાર્યોનો સરવાળો કરવો પડે મેં અહીંયા શું લખેલું છે પહેલા આપણે એક જ કણ પર વધુ બળો વિચારે પરંતુ હું એમ કહું છું કે જો પદાર્થ પર એક કરતો વધુ બળો લાગતા હોય અને જો કુલ કાર્ય શોધવું હોય તો બધા કણો વડે થતા કાર્યનો શું કરવો પડશે સદિશ સરવાળો કરવો પડશે બરોબર એ આપણે કરીએ પરંતુ પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ મેં અહીંયા શું વિચારેલું છે કે ઉગમ બિંદુની સાપેક્ષે બળ F1 સદિશના લીધે લાગતું જે ટોર્ક છે એ ટોર્ક τ સદિશ બરાબર શું થઈ જાય ઉગમ બિંદુથી કણ P1 નું અંતર OP1 સદિશ અને બળ કેટલું લાગે છે P1 પર તો F1 સદિશ ઓકે OP1 સદિશની જગ્યાએ મેં શું લખ્યું OP1 સદિશની જગ્યાએ આ બંનેનો શું થઈ જાય સરવાળો થઈ જાય બરોબર જો અહીંયા OP1 સદિશ બરાબર OC સદિશ વત્તા CP1 સદિશ બરોબર આ કિંમત મેં અહીંયા એપ્લાય કરી છે બરોબર એપ્લાય કરી દીધી F1 સદિશની અંદર ગુણી કાઢે તો આવું સૂત્ર મળી ગયું હવે જરા જુઓ કે આ બંનેનો સદિશ જે ક્રોસ ગુણાકાર છે એ ક્રોસ ગુણાકાર તો 0 થઈ જાય કેમ ભાઈ કારણ કે OC સદિશ જે છે એ z અક્ષની દિશામાં એટલે θ બરાબર 0 થઈ જાય તો sin 0 ની કિંમત 0 તો એના દ્વારા ઉદ્ભવતું ટોર્ક તો કેટલું થઈ ગયું 0 રહ્યા કોણ એકલા RS તો એ મેં અહીંયા લખેલા છે કે τ1 સદિશ પ્રથમ એક જ કણની વાત છે એટલે τ1 સદિશ બરાબર CP1 સદિશ ક્રોસ શું થઈ જાય F1 સદિશ તો CP1 ની જગ્યાએ શું લખાય R1 સદિશ ક્રોસ F1 સદિશ તો R1 * F1 sin α1 ખૂણો તમે જોઈ શકો છો આ ટોર્ક દ્વારા થતું જે કાર્ય છે એ ડેલ્ટા W1 બરાબર શું થાય તો ટોર્ક τ1 * શું થઈ જાય ડેલ્ટા થીટા બરોબર છે ઓકે પરંતુ આ તો એક જ કણ માટેની વાત છે એક જ જે કણ છે એના દ્વારા થતું કાર્ય છે પરંતુ જો પદાર્થ પર એક કરતો વધુ બળો લાગતા હોય ત્યારે કુલ કાર્ય માટે બધા કણો વડે થતા કાર્યોનો શું કરવો પડશે સરવાળો કરવો પડે તો ચલો એ વસ્તુ જરા વિચારીએ કે એ સ્થિતિની અંદર શું થશે કે ભાઈ એક કરતો વધુ બળો લાગતા હોય તો કન્ડિશન શું થાય છે જરા જુઓ તો સ્થિતિ કંઈક એવી થઈ જશે કે કુલ કાર્ય જો આપણે કહેવું હોય જેને આપણે ડેલ્ટા W કહી દઈએ આ ડેલ્ટા W1 છે ને એક જ કણ માટે હવે કુલ કાર્ય માટે ડેલ્ટા W બરાબર લાગતા જે ટોર્કો છે એ બધાનો સરવાળો એટલે τ1 સદિશ વત્તા τ2 વત્તા τ3 એમ છે તમે તો n સુધી વિચારી શકો છો બરોબર છે ઇન્ટુ શું આવશે ડેલ્ટા થીટા બધા ટોર્કનો સરવાળો ઇન્ટુ ડેલ્ટા થીટા દરેક સાથે જોડાયેલા હશે તો ડેલ્ટા W બરાબર બધા ટોર્કનો સરવાળો કરીએ તો કુલ ટોર્ક શું મળી જાય તો ઇન્ટુ શું થઈ જશે ડેલ્ટા થીટા થઈ જશે આ થયેલું કુલ કાર્ય થઈ ગયું ડેલ્ટા W બરાબર τ ઇન્ટુ ડેલ્ટા થીટા સપોઝ જો આપણે એવું વિચારીએ કે લિમિટ ડેલ્ટા થીટા ટેન્ડ્સ ટુ 0 લેતો લિમિટ ડેલ્ટા થીટા ટેન્ડ્સ ટુ શું લઈ લઈએ 0 લઈ લઈએ તો એ સ્થિતિની અંદર આ શું થઈ જશે dw ડેલ્ટા થીટા ની લિમિટ કેટલી લઈ લઈએ ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ
તો એ સ્થિતિની અંદર ડેલ્ટા નો dw થઈ જાય તો dw બરાબર ટો ઇન્ટુ શું થઈ જશે d થીટા થઈ જશે. આવું સૂત્ર બની જાય. બરોબર છે કે dw એટલે કે થયેલ કાર્ય dw બરાબર ટો ઇન્ટુ શું થઈ જાય d થીટા. આ સૂત્ર કોની સાથે સામ્યતા ધરાવે છે? ઉપરનું સૂત્ર dw બરાબર f ds સાથે શું ધરાવે છે? તો સામ્યતા ધરાવે છે. યાદ છે ભાઈ રેખીય ગતિ માટેનું સૂત્ર કાર્ય w બરાબર બળ ગુણ્યા શું થઈ જાય સ્થાનાંતર. તો ટોર્કની જગ્યાએ બળ થઈ જાય કોણીય સ્થાનાંતરની જગ્યાએ રેખીય સ્થાનાંતર. બસ એટલો જ ફરક પહેલા જ જે મેં વાત કરી હતી. ઓકે, હવે જરા જુઓ કે આ જે સમીકરણ છે એને આપીએ આપણે સમીકરણ નંબર 1. સપોઝ જો સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરવામાં આવે, t ની સાપેક્ષે શું કરતો? વિકલન કરતો. સ્થિતિ શું બની જશે જરા વિચાર. સમીકરણ 1 નું સમય t ની સાપેક્ષે જો વિકલન કરી દઈએ તો સ્થિતિ કઈક આવી થઈ જાય કે dw/dt is equal to ટોર્ક તો અચળ છે, કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે શું થઈ જાય વિકલન. તો ટોર્ક ટો ઇન્ટુ d θ/dt. હવે જરા જુઓ કાર્યનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય? પાવર થઈ જાય. એકમ સમયમાં થયેલું કાર્ય શું કહેવાય? પાવર p કહેવાય. તો પાવર p બરાબર ટોર્ક ટો ઇન્ટુ d θ/dt કોણીય વેગ શું થઈ જાય? ઓમેગા. કોણીય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય? કોણીય વેગ ઓમેગા. તો પાવર p બરાબર ટો ઇન્ટુ શું થઈ ગયું? ઓમેગા. સમીકરણ નંબર 2. પાવર p બરાબર શું થયું? ટો ઇન્ટુ ઓમેગા. જે કોની સાથે સામ્યતા ધરાવે છે? તો ઉપરોક્ત સમીકરણ p બરાબર f ઇન્ટુ v સાથે શું ધરાવે છે? તો સામ્યતા ધરાવે છે. ખ્યાલ આવી ગયો? p બરાબર f ઇન્ટુ v સાથે શું ધરાવે? સામ્યતા. સિમ્પલ વસ્તુ. ખ્યાલ આવી ગયો? આની અંદર કુલ કાર્ય માટે શું કર્યું ભાઈ? દરેક કણ દ્વારા થતા કાર્યનો સદિશ સરવાળો. તો જે ટોર્ક હતું બધાનો સરવાળો, અથવા તમે આ રીતે પણ લખી શકો કુલ કાર્ય ડેલ્ટા w બરાબર ટો1 ઇન્ટુ ડેલ્ટા થીટા વત્તા ટો2 ઇન્ટુ ડેલ્ટા થીટા વત્તા ટો3 ઇન્ટુ ડેલ્ટા થીટા એમ છે કેટલા સુધી? ટોn ઇન્ટુ ડેલ્ટા થીટા. બધાનો સરવાળો કરીએ ટોર્કનો તો એ શું મળી જાય? કુલ ટોર્ક ટો ઇન્ટુ શું થઈ જાય? ડેલ્ટા થીટા. હવે જે કોણીય સ્થાનાંતર છે એની મેં લિમિટ લીધી. લિમિટ ડેલ્ટા થીટા ટેન્ડ્સ ટુ 0 લેતો. જો લિમિટ લઈએ તો અહીંયા આગળ ડેલ્ટા નું શું બની જાય? વિકલિત થઈ જશે. dw બરાબર ટો ઇન્ટુ શું થઈ જાય? d થીટા. આ સૂત્ર કોની સાથે સામ્યતા ધરાવે? તો dw બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર સાથે f ઇન્ટુ ds સાથે સામ્યતા ધરાવે. એના પછી સમીકરણ 1 નું સમયની સાપેક્ષે શું લીધું? વિકલન. તો dw/dt બરાબર ટો ઇન્ટુ d θ/dt. આ શું છે ભાઈ? પાવર છે. એકમ સમયમાં થતું કાર્ય અથવા કાર્ય કરવાનો સમય દર શું કહેવાય? પાવર p બરાબર ટોર્ક ટો ઇન્ટુ શું થઈ જાય? ઓમેગા થઈ જાય. આ જે પાવરનું સૂત્ર છે એ રેખીય ગતિનું સૂત્ર પાવર p બરાબર f ઇન્ટુ v સાથે શું ધરાવે છે? સામ્યતા ધરાવે છે. ઓકે, આ રીતે તમે ટોર્ક દ્વારા થતા કાર્યનું સૂત્ર સાબિત કરી શકો છો. ઓકે, મોસ્ટ આઈએમપી થિયરી છે આ. આપણે એકદમ પરફેક્ટ અને શાંતિથી સમજાવી છે. 2-3 વખત પ્રેક્ટિસ કરશો ત્યારે તમે આને વ્યવસ્થિત શીખી શકશો. એટલે આને નોટ કરી લો. બહુ મજાની થિયરી છે આ, નોટ કરવાની. ઓકે, હવે આપણે એક સરસ થિયરી બીજી જોઈએ કે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ કઈ રીતે પ્રસ્થાપિત કરી શકાય. તો એના માટે આપણે દ્રઢ પદાર્થની ચાક ગતિ ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ. દ્રઢ પદાર્થની ચાક ગતિ ઊર્જાનું સૂત્ર કયું હતું ભાઈ? ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઇન્ટુ શું હતું? ઓમેગા સ્ક્વેર. આવું સૂત્ર તારવ્યું હતું આપણે. દ્રઢ પદાર્થની ચાક ગતિ ઊર્જા જેને આપો સમીકરણ નંબર 1. ઓકે, હવે જરા જુઓ કે આ જે સમીકરણ 1 છે એનું સમય t ની સાપેક્ષે વિકલન લેવાનું છે. તો સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન કરતો. ચલો સમય t ની સાપેક્ષે વિકલન તો આ શું થઈ જાય? dk/dt is equal to
1/2 તો અચર સંખ્યા, જડત્વની ચાક માત્રા પણ કેવી હોય, અચર હોય, એટલે એ બંને અચર પદો બહાર નીકળી જાય 1/2 i. તો ખાલી વિકલન કોનું થશે, ઓમેગા સ્ક્વેર નું. તો d/dt ઇન્ટુ શું આવશે, ઓમેગા સ્ક્વેર. ખ્યાલ આવ્યો ને ભાઈ? સમય t ની સાપેક્ષે વિકલન કર્યું તો 1/2 i તો કોન્સ્ટન્ટ પદો છે, તો ખાલી ઓમેગા સ્ક્વેર નું જ વિકલન થશે. હવે જરા જોજો વિકલન, એક જ સ્ટેપ જોવાનું છે. તો dk/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 i. હવે આનું વિકલન શું થાય, તો ઓમેગા સ્ક્વેર નું સમયની સાપેક્ષે વિકલન છે, તો ઘાત ગુણકમાં આવશે અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે શું થઈ જાય, 2 ઓમેગા. ઘાત કહેવાય છે ગુણકમાં, અને બે ઘાત હતી એમાં 1 નો ઘટાડો એટલે 2 - 1, ઘાત કેટલી થઈ ગઈ, 1 થઈ ગઈ. ઓમેગા નું ફરીથી વિકલન થાય તો d ઓમેગા બાય શું થઈ જાય, dt થઈ જાય. ખ્યાલ આવી આની અંદર? ફરીથી સમજાવો કે અહીંયા ઘાત કયો આવી, ગુણકમાં. પહેલા ઘાતનું વિકલન, ઘાત કયો આવશે, ગુણકમાં, અને ઘાતમાં 1 નો ઘટાડો. તો ઘાત ગુણકમાં આવી ગઈ 2 અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે ઓમેગા ની કેટલી, 1 ઘાત. હવે ઓમેગા નું વિકલન કરીએ સમયની સાપેક્ષે તો d ઓમેગા બાય dt. ઓકે, ચલો 2 કેન્સલ. હવે જે પદ વધ્યું, આ ચાક ગતિ ઊર્જાના ફેરફારનો શું છે ભાઈ, સમય દર. જેને શું કહેવાય, ચાક ગતિ ઊર્જાનો પાવર કહેવાય. આને શું કહેવાય, ચાક ગતિ ઊર્જાનો પાવર કહેવાય. અહીંયા લખું છું કે ચાક ગતિ ઊર્જાના ફેરફારનો સમય દર, ફેરફારનો સમય દર ચાક ગતિ ઊર્જા નો પાવર કહેવાય છે. શું કહેવાય, ચાક ગતિ ઊર્જાનો પાવર કહેવાય છે. મારું સ્ટેટમેન્ટ બરોબર સાંભળજો કે ચાક ગતિ ઊર્જાનો આ ફેરફાર છે, એનો શું છે, આ સમય દર. મેં જ લખેલું છે, જો કે ચાક ગતિ ઊર્જાના ફેરફારનો સમય દર, ચાક ગતિ ઊર્જાના ફેરફારનો ડેલ્ટા કે એટલે ફેરફાર કહેવાય ને, ચાક ગતિ ઊર્જાના ફેરફારનો સમય દર શું કહેવાય, ચાક ગતિ ઊર્જાનો પાવર કહે છે. તો આની જગ્યાએ આપણે પાવર p લખીશું. તો પાવર p બરાબર અહીંયા શું વધ્યું, i ઇન્ટુ ઓમેગા ઇન્ટુ d ઓમેગા બાય dt. શું થઈ જાય ભાઈ, આલ્ફા થઈ જાય, કોણીય પ્રવેગ. તો આ એક સૂત્ર મળી ગયું પાવરનું. અહીંયા બાજુમાં લખવું એટલે લખજો કે d ઓમેગા બાય dt બરાબર શું થાય, કોણીય પ્રવેગ આલ્ફા. ખ્યાલ છે ને? તો ઓકે, હવે જરા જુઓ, આ જે સમીકરણ છે એને આપો સમીકરણ નંબર 2 અને આની સરખામણી કરો. પાવર p બરાબર τ ઇન્ટુ ઓમેગા. બરોબર, આ સમીકરણ નંબર 3 વી નો. આપણે જાણીએ છીએ હાલ જ આપણે સૂત્ર તારવ્યું હતું આગળની થિયરીની અંદર કે પાવર p બરાબર શું થાય, τ ઇન્ટુ ઓમેગા. ખ્યાલ આવે છે ને આની અંદર? તો પાવર p બરાબર τ ઇન્ટુ ઓમેગા સૂત્ર છે. હવે આપણે બંને સૂત્રોની સરખામણી કરીએ તો સમીકરણ 2 અને 3 ને શું કરતો, સરખાવતો. ચલો બંનેની સરખામણી કરો તો શું થઈ જાય, i ઇન્ટુ ઓમેગા ઇન્ટુ આલ્ફા બરાબર τ ઇન્ટુ ઓમેગા. બંને બાજુથી ઓમેગા કેન્સલ, તો τ બરાબર શું થઈ ગયું, i ઇન્ટુ આલ્ફા. સમીકરણ નંબર 4. આ ટોર્કનું સૂત્ર થઈ ગયું. આ કોની સાથે સામ્યતા ધરાવે છે, તો F બરાબર ma. જો જે કામ રેખીય ગતિમાં બળ કરે એ ચાક ગતિમાં કોણ કરે, ટોર્ક. જે કામ રેખીય ગતિમાં દર કરે એ ચાક ગતિમાં કોણ કરે, જડત્વની ચાક માત્રા. જે કામ રેખીય પ્રવેગ કરે એ કોણ કરશે, કોણીય પ્રવેગ. F બરાબર ma સાથે સામ્યતા ધરાવે છે. બરોબર છે? ઉપરોક્ત સમીકરણ એમ લખજો, ઉપરોક્ત સમીકરણ F બરાબર ma સાથે શું ધરાવે છે, સામ્યતા ધરાવે છે. જો કદાચ તમારે કોણીય પ્રવેગનું સૂત્ર બનાવવું હોય, કોણીય પ્રવેગ આલ્ફા, તો આલ્ફા બરાબર શું થઈ જાય, τ અપન i થઈ જાય. બરોબર, આના ઉપરથી તમને શું ખ્યાલ આવે છે ભાઈ કે કોણીય પ્રવેગ ટોર્કના શું હોય છે, સમપ્રમાણમાં. કોણીય પ્રવેગ જે છે એ ચલે છે શું હોય છે, τ, એટલે કે ટોર્કના સમપ્રમાણમાં અને જડત્વની ચાક માત્રાના શું હોય છે, તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દેખાય છે ને ભાઈ? બરોબર, કે આલ્ફા જે છે એ ચલે છે શું હોય છે, τ,
બરોબર, અને આલ્ફા ચલે છે 1 અપન શું આવે છે I, એટલે કે કોણીય પ્રવેગ એ ટોર્કના સમપ્રમાણમાં છે અને જડત્વની ચાક માત્રાના શું છે વ્યસ્ત પ્રમાણમાં છે એવો આપણને ખ્યાલ આવે છે. તો આ થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સની અંદર આ થિયરી પૂછવી હોય તો પૂછી શકાય છે, એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. આને નોટ કરી લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એક વિકલન જ ધ્યાનમાં લેવાનું છે, બીજું વિશેષ કંઈ નથી. નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ કે ઉદાહરણ. તો ઉદાહરણ 7.13 જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂકેલા છીએ. જે થિયરી હતી ને ચાર ગતિના સમીકરણો, એના ઉપરથી જ 7.13 તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. 7.14 હું તમને કેલ્ક્યુલેટ કરાવી દઉં છું, જરા જુઓ. ઉદાહરણ 7.14 બહુ સિમ્પલ છે, જરા ધ્યાન રાખજો. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 રોટેશન પર મિનિટ થી 3120 રોટેશન પર મિનિટ સુધી વધે છે. કેટલા સેકન્ડમાં? તો ટાઈમ t બરાબર 16 સેકન્ડમાં કોણીય ઝડપ જે છે એ કેટલાથી કેટલી વધે છે? તો 1200 રોટેશન પર મિનિટ થી, એટલે કે પ્રારંભિક કોણીય ઝડપ ઓમેગા 0 બરાબર કેટલી હતી? 1200 રોટેશન પર મિનિટ, એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. રોટેશન પર મિનિટ નો મતલબ શું થાય? પરિભ્રમણ પ્રતિ મિનિટ. જો આપણે એને રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો શું થાય? 1200 ગુણ્યા 2 પાઈ અપન શું થઈ જશે? 60. તો આ કન્વર્ટ શેમાં થઈ જશે? રેડિયન પ્રતિ સેકન્ડ. કારણ કે એક રોટેશન થાય એટલે કે એક પરિભ્રમણ થાય તો કેટલું કોણીય સ્થાનાંતર થાય? 2 પાઈ. બરોબર, ભાગ્યા મિનિટના સેકન્ડ એટલે શું થઈ જાય? ભાગ્યા 60 થઈ જશે. રોટેશન પર મિનિટ, આનો મતલબ શું થાય? પરિભ્રમણ પ્રતિ મિનિટ. બરોબર, જેને આપણે કન્વર્ટ કર્યું છે રેડિયન પર સેકન્ડમાં. તો ચલો 0 0 ગયા, અહીંયા આવશે 6 દુ 12 એટલે અહીંયા 20 થઈ જશે. બરોબર, એટલે 20 દુ 40 પાઈ આવશે ને, તો 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. આ પ્રારંભિક કોણીય ઝડપ છે. 16 સેકન્ડની અંદર આ કોણીય ઝડપ ચેન્જ થઈ અને કેટલી થાય છે? તો 3120 થાય છે. 3120 રોટેશન પર મિનિટ થાય છે. તો કોણીય ઝડપ આને પણ રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 3120 ગુણ્યા 2 પાઈ અપન શું આવશે? 60. શેમાં કન્વર્ટ થઈ જશે? રેડિયન પર સેકન્ડ. સાદુરૂપ આપી દેવાનું. કેટલે થશે? 104 પાઈ થશે. કેટલી થશે? 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ થઈ ગઈ પ્રારંભિક કોણીય ઝડપ અને 16 સેકન્ડની અંદર કેટલી થઈ જાય છે? 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી કોણીય ઝડપ થઈ જાય છે. ઓકે, હવે એના ઉપરથી ક્વેશ્ચન છે કે કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારો અને તેનો કોણીય પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે. ચલો, પહેલો ક્વેશ્ચન કે તમારે કોણીય પ્રવેગ શોધવાનો છે. તો એના માટે ચાર ગતિના સમીકરણો તમે યુઝ કરી શકો છો. જોજો, આ બહુ સિમ્પલ ક્વેશ્ચન અને બહુ મજાના, મોસ્ટ આઈએમપી. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ શું હતું? આલ્ફા ટી. યાદ કરો, ચાર ગતિનું સમીકરણ નંબર 1 આ હતું. હવે આપણે આલ્ફા શોધવાનો છે તો એને કરતા બનાવીશું. તો ઓમેગા માઈનસ ઓમેગા 0, ઓમેગા 0 બરાબર ની આ બાજુ એટલે માઈનસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? આલ્ફા ટી. જો આપણે કોણીય પ્રવેગ આલ્ફા શોધવો હોય તો t બરાબર ની આ બાજુ આવે તો કયો આવે? છેદમાં, એટલે ટાઈમ t છેદમાં. ચલો સાદુરૂપ આપી દઈએ. તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર, ચલો ઓમેગા 104 પાઈ માઈનસ ઓમેગા નોટ કેટલા છે? 40 પાઈ અપન ટાઈમ t કેટલા છે? 16. તો આલ્ફા બરાબર પાઈ કોમન નીકળી જાય તો 104 માઈનસ 40 અપન શું આવશે? 60. તો 104 માઈનસ 40 એટલે કેટલા થશે? 64 આવશે. એટલે 64 પાઈ અપન શું આવશે? 16. 16 ચોક 64 એટલે કોણીય પ્રવેગ આલ્ફા બરાબર 4 પાઈ રેડિયન પ્રતિ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયો આપણો કોણીય પ્રવેગ. આપણા પહેલા ક્વેશ્ચનનો જવાબ છે જે કેટલો આવ્યો? 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજું શું માંગેલું છે આપણને? બીજો ક્વેશ્ચન જુઓ એની અંદર કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે? પરિભ્રમણ કેટલા કરશે એ શોધવાના છે. તો પરિભ્રમણ શોધવા માટે આપણે પહેલા કોણીય સ્થાનાંતર શોધવું પડે.
તો થીટા બરાબર બીજું સૂત્ર યુઝ કરીશું ઓમેગા 0t + 1/2 આલ્ફા t નો સ્ક્વેર કે કોણીય સ્થાનાંતર કેટલું થાય પહેલા એ શોધીએ તો એના માટે કોણીય સ્થાનાંતર થીટા બરાબર ઓમેગા 0 પ્રારંભિક કોણીય ઝડપ કેટલી હતી 40 પાઈ ઇન્ટુ સમય કેટલો થયો 16 સેકન્ડ પ્લસ 1/2 કોણીય પ્રવેગ આલ્ફા કેટલો શોધ્યો આપણે 4 પાઈ અને સમય કેટલો 16 સેકન્ડ નો સ્ક્વેર બરોબર એટલે અહીંયા સાદુરૂપ આપીએ તો થીટા બરાબર 16 * 64 એટલે 640 પાઈ વત્તા અહીંયા આવશે 2 * 2 4 અહીંયા કેટલા થઈ જશે સાદુરૂપ આપીએ 16 નો વર્ગ કરો ગુણ્યા 4 કરો એટલે 512 થશે કેટલા થશે આ રે 512 પાઈ તો થીટા બરાબર કરો સરવાળો 100 * 5 11 એટલે 1152 થશે ને 1152 પાઈ રેડિયન આટલું કોણીય સ્થાનાંતર થાય આટલું શું થાય કોણીય સ્થાનાંતર પરંતુ આપણને ક્વેશ્ચન એવો કરેલો છે કે ભાઈ પરિભ્રમણની સંખ્યા કેટલી થશે તો આપણે એવું લખી શકીએ છીએ કે અહીંયા લખીએ આપણે કોણીય સ્થાનાંતર અને અહીંયા લખીએ પરિભ્રમણ ની સંખ્યા હવે જરા જોજો કે ભાઈ સમજી લો કે હું એમ કહું કે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય તો કેટલા પરિભ્રમણ થશે 1 કોઈ પણ ચક્ર હોય એ 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કરે મેં સમજાવ્યું છે ને આ વસ્તુ તો કે અહીંયાથી અહીંયા જાય અહીંયાથી અહીંયા જાય અહીંયાથી અહીંયા પાછા અહીંયા આવે તો કોણીય સ્થાનાંતર કેટલું થાય 2π રેડિયન તો કેટલા પરિભ્રમણ થાય 1 પરિભ્રમણ થાય માટે અહીંયા કેટલું કોણીય સ્થાનાંતર છે તો 1152 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર હોય તો પરિભ્રમણની સંખ્યા કેટલી તો પરિભ્રમણની સંખ્યા n બરાબર કરો ક્રોસ ગુણાકાર 1152 પાઈ ગુણ્યા 1 અપન શું આવશે 2 પાઈ આ બંને ગયા તો 1152 ભાગ્યા 2 એટલે 576 થશે કેટલા પરિભ્રમણ થશે 576 રોટેશન થવાના છે તો સિમ્પલ દાખલો અને મોસ્ટ આઈએમ જો ભાઈ કઈ નથી આની અંદર 16 સેકન્ડની અંદર કોણીય ઝડપ 1200 રોટેશન પર મિનિટ થી કેટલી થાય છે 3120 રોટેશન પર મિનિટ થાય છે તો પ્રારંભિક કોણીય ઝડપ 1200 રોટેશન પર મિનિટ હતી અને મેં રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી કોઈ કન્ફ્યુઝન નહીં એની અંદર બરોબર પરિભ્રમણ પ્રતિ મિનિટમાં હતી એને મેં રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી ઓકે એટલે 40 પાઈ મળે છે અને આ કેટલી મળે છે 104 પાઈ હવે કોણીય પ્રવેગ શોધવાનો તો આપણે જસ્ટ ખાલી સૂત્ર જ એપ્લાય કરવાનું છે ભાઈ ચાર ગતિનું સમીકરણ નંબર 1 અને એની અંદર આલ્ફા ને કરતા બનાવવાના કિંમતો એપ્લાય કરો જવાબ મળી જશે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર એના પછી કેટલા પરિભ્રમણ થશે આટલા સમયગાળાની અંદર એ શોધવાના છે તો એના માટે કોણીય સ્થાનાંતર કેટલું થાય એ શોધવું પડે તો સમીકરણ નંબર 2 લખ્યું કિંમતો એપ્લાય કરી તો મને કોણીય સ્થાનાંતર કેટલું મળ્યું 1152 પાઈ રેડિયન જેટલું મળે છે હવે આપણને ખ્યાલ છે કે ભાઈ અહીંયાથી અહીંયા જાય અહીંયા 0 અહીંયા આવે તો શું થાય π/2 બરોબર છે એટલે કે અહીંયા π/2 અહીંયા 0 અહીંયા આવે એટલે કેટલું થાય પાઈ અહીંયા આવે તો 3π/2 અને અહીંયા કેટલું થઈ જાય 2π એટલે કે એક રોટેશન પૂરું થાય તો કોણીય સ્થાનાંતર કેટલું થાય 2π રેડિયન તો 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર હોય તો પરિભ્રમણની સંખ્યા 1 અહીંયા કેટલું કોણીય સ્થાનાંતર તો 1152 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર હોય તો પરિભ્રમણની સંખ્યા કેટલી તો n બરાબર ક્રોસ ગુણાકાર કર્યો સાદુરૂપ આપ્યું તો જવાબ કેટલો આવ્યો 576 રોટેશન અહીંયા આગળ થવાના છે ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે ફટાફટ નોટ કરી લો અને મોસ્ટ આઈએમપી છે બે આ દાખલો 7.13 જે છે એ તમે ઓલરેડી ગણી ચૂકેલા છો એટલે આ બંને ક્વેશ્ચન આપણા માટે થઈ જશે